હિંમતનગર નગરપાલિકામાં વિકાસના રૂપાળા નામ હેઠળ 500 જેટલા લોકોના માથેથી છત છીનવાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। પાલિકાએ નોટિસ આપી તે લોકોને જગ્યા ખાલી કરવાની સૂચના આપી છે। આ છે હિંમતનગરની હાથમતી કેનાલના કિનારા પર વસેલી ઝૂંપડપટ્ટી। તમે જોઈ રહ્યા છો એ છાપરામાં રહેતા લોકો તેમના બાપ દાદાના વખતથી આ વિસ્તારમાં રહી રહ્યા છે। જો કે હવે તેમના માથેથી 2 દિવસમાં આ છાપરું પણ છીનવાઈ જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। હિંમતનગર પાલિકાએ જણાવ્યું નવું ડેવલપમેન્ટ કરવાના નામે આ લોકોને નોટિસ આપીને તાત્કાલિક અસરથી આ જગ્યા ખાલી કરવાની સૂચના આપી છે, જેને લઈને સ્થાનિકોના માથે આભ તૂટી પડ્યું છે। 10 વર્ષ પહેલા અનેક લોકોને નોંધારા કરી કેનાલ ફ્રન્ટમાં કરોડોનું આંધણ કર્યા બાદ પણ હાલ આ કેનાલ ફ્રન્ટ એક રીતે તો બિનઉપયોગી જ પડી રહ્યો છે અને એનું કારણ ઘર ગુમાવનારા લોકોની હાય છે। ત્યારે હવે ફરી નગરપાલિકા 10 વર્ષ પહેલા જે રસ્તે જતી હતી તે જ રસ્તો પકડી રહી છે। તરણિયા વસ્તી અહીંયા રહીએ છીએ, લગભગ 60 થી 70 80 વર્ષો થઈ ગયા। કોઈ આ ઓબાની લાઈનો હતી, કોઈ આ વસ્તી નહોતી, કોઈ શારદા કુંભમાં વસ્તી નહોતી અને કોંગ્રેસે અમને જમીન આપી હતી માપીને કોર્ટે તો અમે છાપરા બનાવ્યા, આના બનાવ્યા, સ્મશાન ખાતું હતું, સ્મશાન ખાતાને અમે પૂરું કરીને જમીન અમે માપીને આના કરી બીજું ત્રીજું કરી તો આજે તમે લોકો અમને વસાયા છે ને અમને વસાઈને તમે કાઢો છો તો અમારે જવું ક્યાં સાહેબ? અમારા બાલ બચ્ચા આજે શિયાળો આવ્યો, અમે ઠંડીના ક્યાં રહીએ ક્યાં ના રહીએ, અમને કોઈ મકાનો નથી મળી, વ્યવસ્થા નહીં મળી તો અમારા બાલ બચ્ચો લઈને અમે ક્યાં જઈએ સાહેબ? આજે 80-90 વર્ષ થઈ ગયા આ જમીન ઉપર અમને તો અમારો કોઈ મનાફત આવ્યો નથી।